શું તમારે દાળ ઢોકળી બનાવતી વખતે ઢોકળી છૂટી છૂટી તૈયાર નથી થતી? તો આજે આપણે પરફેક્ટ ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું, જેથી પહેલી જ વારમાં ઢોકળી એકદમ છૂટી છૂટી તૈયાર થશે. તો ગુજરાતીઓની ફેવરિટ ખાટી મીઠી દાળ ઢોકળી તૈયાર કરવા માટે 1 વાટકી તુવેર દાળ લીધી છે. ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી સેટ કરી લો. પછી વાટકીના માપ પ્રમાણે 1 વાટકી તુવેર દાળ લેવાની છે. તુવેર દાળમાં પાણી ઉમેરીને 30 મિનિટ માટે પલળવા દઈએ. જો તમારી પાસે સમય ન હોય તો ગરમ પાણીમાં 10થી 15 મિનિટ માટે રહેવા દેવાની, જેથી દાળ એકદમ સારી રીતે ફૂલી જશે. 30 મિનિટ થઈ ગઈ છે. દાળ સારી રીતે ફૂલી ગઈ છે. દાળમાંથી બધું પાણી કાઢી લઈશું અને દાળને 1થી 2 પાણીએ ધોઈ લઈશું. દાળમાંથી બધું પાણી કાઢી લઈએ એ પછી પ્રેશર કુકરમાં પલાળેલી દાળ લઈ લઈએ. હવે જે વાટકીથી દાળ લીધી છે એ વાટકીના માપ પ્રમાણે 2 વાટકી પાણી ઉમેરીએ. અહીંયા જો પ્રેશર કુકર થોડું મોટું હોય તો 3 વાટકી જેટલું પાણી ઉમેરી શકો છો. હવે 1/4 ચમચી હળદર પાવડર ઉમેરવાથી દાળનો કલર એકદમ સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લઈશું. કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે. બધી પ્રેશર નીકળી જાય એ પછી ઢાંકણ ખોલી લઈએ. તમે જોઈ શકો છો દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. આ રીતે મેશ કરીએ તો સારી રીતે મેશ થઈ જાય છે. હવે દાળને પતલી કરવા માટે 1 વાટકો પાણી ઉમેરીએ. તો અહીંયા જે વાટકીથી દાળ લીધી એ વાટકીના માપ પ્રમાણે આપણે પાણી ઉમેરીએ છીએ. 1 વાટકી પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લઈશું. દાળને તમે વિસ્કરના મદદથી વિસ્ક કરી શકો છો. તો દાળ એકરસ થઈ ગઈ છે. હવે દાળને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ. મિક્સિંગ બાઉલમાં 1/2 વાટકી જેટલો ઘઉંનો લીસો લોટ લઈએ. રોટલી પરોઠા માટે યુઝ કરીએ એ લોટ 1/2 વાટકી જેટલો લીધો છે. 1 વાટકી તુવેર દાળ સાથે આપણે 1થી 1.5 વાટકી જેટલો ઘઉંનો લીસો લોટ લેવાનો છે. 2 ચમચી બેસન લઈએ. ઢોકળીમાં ચણાના લોટનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અડધી ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ. 1/4 ચમચી હિંગ. મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1 ચમચી કસૂરી મેથી ઉમેરીએ. કસૂરી મેથી ન ઉમેરવી તો સ્કીપ પણ કરી શકો છો. મોણ માટે 2 ચમચી તેલ ઉમેરીને મસાલાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈએ. અહીંયા આપણે ન વધુ કઠણ કે ન વધુ ઢીલો, સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. પાણી એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મિક્સ કરી લઈશું. ઢોકળી માટે લોટ બાંધી લીધો છે અને લોટ આ રીતે મીડિયમ સોફ્ટ હોવો જોઈએ, ન વધારે સોફ્ટ કે ન વધારે કઠણ. થોડું તેલ ઉમેરીને લોટને મસળી લઈશું. લોટને આ રીતે એકદમ સારી રીતે મસળી લેવાનો છે અને હવે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં દાળનો વઘાર તૈયાર કરી લઈએ. પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીએ. તેલની જગ્યાએ તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી મેથી દાણા. આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. આખા મસાલામાં બાદિયા, સૂકા મરચાં, તમાલપત્ર, તજનો ટુકડો, લવિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીને વઘારને સાતળી લઈશું. ધીમા ગેસ ઉપર વઘારને સાતળવાથી તેનો ટેસ્ટ દાળમાં એકદમ સરસ આવે છે. હવે 1 મીડિયમ સાઇઝનું ટમેટું બારીક સુધારી લીધું છે. 2 લીલા મરચાં સ્લીડમાં સુધારી લીધા છે અને 1 ઇંચ આદુને છીણી લીધું છે. બધી વસ્તુ ઉમેરીને સાતળી લઈશું. 3 ચમચી કાચા સિંગદાણા લીધા છે, એ ઉમેરીએ. બધી વસ્તુને સાતળી લઈશું. ટમેટાં મેશી થાય ત્યાં સુધી થવા દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ટમેટાને કૂક થતાં 2થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાને મેશ કરીએ તો એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો આ સમયે આપણે બાફેલી દાળ ઉમેરીએ. તો આ રીતે બધી દાળ ઉમેરી દઈશું અને દાળને આપણે પતલી રાખવાની છે. તો 1 વાટકી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. દાળની કન્સિસ્ટન્સી એકદમ પતલી હોવી જોઈએ. જેમ દાળ ઉકળશે તેમ પહેલાં કરતાં ઠીક થશે. વઘાર સાથે દાળને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને દાળની કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. એકદમ પરફેક્ટ હોવી જોઈએ. તો અત્યારે થોડી થીક લાગે છે એટલે અડધો વાટકી પાણી ઉમેરીએ. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને કૂક થવા દઈશું. દાળ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈશું. તો 3થી 4 મિનિટ માટે થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લઈશું. તો અહીંયા લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લઈએ. 1/2 વાટકી લોટમાંથી આપણે 6 મીડિયમ સાઇઝના લુવા તૈયાર થયા છે. ઢોકળી માટે રોટલી વણી લઈએ. તો 1 લુવો લઈ લઈએ અને જરૂર પ્રમાણે સૂકો લોટ ઉમેરીને મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈશું.
રોટલી આપણે વધારે પડતી પતલી નથી કરવાની અને જાડી પણ નથી રાખવાની, તો મીડિયમ થીક હોવી જોઈએ. રોટલી વણી લઈએ અને રોટલીની થિકનેસ તમને બતાવું તો તમે જોઈ શકો છો, ન વધારે જાડી કે ન વધારે પતલી, આ રીતે મીડિયમ થિકનેસવાળી છે. હવે તૈયાર કરેલી રોટલીમાંથી ઢોકળી માટે પીસ કરી લઈશું. તો ઢોકળી તમારે જે રીતે સ્ક્વેર શેપમાં કે ડાયમંડ શેપમાં પીસ કરવા હોય એ રીતે તમે કરી શકો છો. અહીંયા રોટલીમાંથી ડાયમંડ શેપના પીસ કરી લીધા છે. આ રીતે બધી ઢોકળી તૈયાર કરી લેવાની. ઢોકળીને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતે છૂટી છૂટી રાખવાની છે અને જે એક્સ્ટ્રા પાર્ટ વધ્યો છે એ આપણે બીજી રોટલી વણીએ તેમાં યુઝ કરી લેવાનો. તો આ રીતે આપણે બાકીની બધી રોટલી વણી લઈશું. આ લોટને આપણે બાકીના લુવામાં એડ કરી લઈશું અને તેમાંથી પણ આપણે રોટલી વણીને ઢોકળી તૈયાર કરી લઈશું. દાળને ઉકળતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. એકદમ ખાટી મીઠી દાળ બનાવવા માટે 2 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ ઉમેરીએ. આમલીના પલ્પની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ગુજરાતી દાળ ખાટી મીઠી હોય છે એટલે આમલી અને ગોળ જરૂરથી ઉમેરવો. 2 મોટી ચમચી ગોળ ઉમેરીએ. ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો. અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ અને દાળ એકદમ સારી રીતે ઉકળે ત્યાં સુધી થવા દઈએ. આ સમયે દાળની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની છે. જો વધારે દાળ ઘટ લાગતી હોય તો તમે પાણી ઉમેરી શકો છો. અડધી વાટકી પાણી મેં એડ કરી દીધું છે અને દાળ એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. એ પછી આપણે તૈયાર કરેલી ઢોકળી આ રીતે છૂટી છૂટી ઉમેરવાની છે અને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું, જેથી એકદમ છૂટી છૂટી ઢોકળી તૈયાર થાય. અને દાળ એકદમ સારી રીતે ઉકળે એ પછી જ ઢોકળી એડ કરવાની છે. બધી ઢોકળી એડ કરી દઈએ એ પછી આ રીતે ચમચાની મદદથી એકવાર હલાવી લેવાનું અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે થવા દઈએ. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને મિક્સ કરી લેવાનું, જેથી દાળ તળિયે બેસી ન જાય અને ઢોકળી એકદમ છૂટી છૂટી તૈયાર થાય. ફરી પાછું ઢાંકણ ઢાંકીને થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને કૂક થતાં 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે. જો આ સમયે તમને પાણી ઉમેરવાની જરૂર લાગે તો તમે પાણી ઉમેરીને પરફેક્ટ કરી શકો છો. હવે ઢોકળીને આપણે ચેક કરી લઈએ. તો ઢોકળીને આ રીતે 2 ભાગ કરીએ તો સહેલાઈથી 2 ભાગ થઈ જાય છે. ઢોકળી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. દાળ ઢોકળી તૈયાર છે. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. દાળ ઢોકળીને તમે ટેસ્ટ કરી શકો છો. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો ઉમેરી શકો છો. ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. એકદમ છૂટી છૂટી દાળ ઢોકળી તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.